જમાડવાનું તો પછી જ, આરામ તો પછી જ, સ્વાસ્થ્યની ચિંતા પછી જ. પહેલાં મારા ભક્તો, તેમની ભાવનાઓ અને અપેક્ષાઓ. આ છે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પ્રાથમિકતા. હરિભક્તો, પ્રદેશના મોટા શેઠિયા હોય કે પંચમહાલના આર્થિક રીતે ગરીબ હોય પરંતુ સિદ્ધાંતમાં સમૃદ્ધ હોય, એવા હરિભક્તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પ્રાથમિકતામાં હોય જ. એમાંય જ્યારે ભક્તો પોતાના ઘરે પધારવાની પ્રાર્થના કરે ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કોઈના બાંધ્યા રહે જ નહીં. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એક એક હરિભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે કિલોમીટરના કિલોમીટર સુધી જર્ની કરે, હળદો ખમે. ક્યારેક ડુંગરાળ એરિયામાં વાહન નહીં જઈ શકે ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કહે, એમાં શું, ચડી જઈશું. 80-82 વર્ષની જેફ વયે પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જુવાનોને જુવાની બોલાવે તેવો ઉત્સાહના જીવનમાં જોવા મળે છે. આવી જ રીતે હજારો ઘરોમાં વાલા હરિકૃષ્ણ મહારાજ સાથે પધારી પવિત્રતા બક્ષી છે, પાવન કર્યા છે. આવો એમના સાનિધ્યથી તીર્થત્વ પામેલા એક એવા તીર્થના દર્શન કરીએ. આ છે ચિતવા ગામ, જે ગોધરથી 30 કિલોમીટર દૂર આવેલું છે. રમેશભાઈ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના ખરા સહજાનંદી સિંહ સમા હરિભગત. આ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રમેશભાઈના ઘરે દિવ્ય દર્શન, દાન અને આશીર્વાદ અને પધરામણી કરવા માટે પધારવાના હતા. આ એ જ બે ડુંગર છે જ્યાંથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આ ચિતવા ગામની અંદર પધાર્યા હતા. અને આ એ જ સાંકડી વાટ છે જ્યાંથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ચિતવા ગામમાં પધાર્યા હતા. આ છે ચિતવા ગામની ભાગોળ, જ્યાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું ભવ્ય સ્વાગત થયું હતું. આજુબાજુમાં ક્યાંય બંગલા જેવું તો દેખાતું નથી, પરંતુ કોઈ મળે તો આપણે પૂછીએ કે રમેશભાઈનું ઘર ક્યાં છે. કોઈ આવે છે એમને આપણે પૂછી લઈએ કે રમેશભાઈનું ઘર ક્યાં છે. આપણા રમેશભાઈનું ઘર ક્યાં છે? આ છે, આ છે. ચલો આપણે રમેશભાઈના ઘરે જઈએ. ઓ ગુરુદેવ બાપજી આટલો દાખલો વેઠીને અહીંયા પધારતા તો આપણને એમ લાગે કે આ બહુ મોટો બંગલો હશે, પરંતુ આ શું, ઘર જોતા તો એવું લાગે છે કે ઘરની અંદર પણ નમીને જવું પડતું હશે. ચલો જોઈએ, અંદર જઈને જ જોઈએ. જય સ્વામિનારાયણ રમેશભાઈ. જય સ્વામિનારાયણ દેળુ. જય સ્વામિનારાયણ. આ લાઈટો તો છે. ગુરુદેવ પધાર્યા હતા ત્યારે લાઈટો હતી? ના દેળુ, ગુરુદેવ પધારે ત્યારે લાઈટ નથી, પણ એમના આવ્યા પછી અજવાળા થયા. ઘર આવું જ હતું? ના દેળુ, ઘર જૂનું હતું પણ પછી સુધારા વધારા થયા પછી. ચલો આપણે ઘર અંદર જઈને જોઈએ કે. હા જી દેળુ, ચલો ચલો. ગુરુદેવ બાપજી પધાર્યા હતા ત્યારે રમેશભાઈ આપને કેવો આનંદ હતો? દેળુ, શરૂઆતમાં બાપજી પધાર્યા ત્યારે હું એકદમ ભાવથી ઉભરાઈ ગયેલો કે આટલા મોટા ગુરુદેવ, જેમના લાખો અને કરોડોમાં ભક્તો છે, એ આટલા મોટા ગુરુદેવ અમારા નાના એક ગામડાના ગરીબ આદિવાસીના ઘરમાં ના હોય.
પણ પછી બાપજીને જોડે જઈને પગે લાગ્યા, એમને જય સ્વામિનારાયણ કીધા. બાપજીએ હાથ પકડી અને જોડે આવ્યા અને અમારા ઘર સુધી, દરવાજા સુધી આવ્યા. અને પછી બાપજી જ્યારે મારા ઘરના દરવાજામાં હાથ મૂકી અને અંદર નમીને આવ્યા અંદર, અને પછી જ્યારે બાપજી ઘરમાં આવી અને ઘર મંદિર સુધી આવ્યા, અહીંયા બાપજીએ આરતી કરી. પછી બાપજી જ્યારે આ પાટ પર બિરાજમાન થયા ત્યારે બાપજીએ મને એકદમ એમની જોડે ખેંચી અને જોરથી ધબ્બો મારેલો. અને બાપજી એકદમ હાસ્યથી ખુશ થઈ ગયેલા કે ઘર તારું ચોખ્ખું છે. અને એ રીતે બાપજીએ અમને અહીંયા બેસાડીને કથા વાર્તાનો લાભ આપેલો. અને સૌ મહારાજને આગળ રાખજો અને સૌ કામ મહારાજને આગળ રાખીને કરજો, એ બધી સૂચનાઓ અહીં બેઠીને મહારાજ. ગામના જે નાના મોટા ભક્તો હતા એમને પણ બાપાએ અહીંયા બિરાજી અને કંઠી ધારણ કરાવેલી. અને સૌ ગોધર આવજો એવી સલાહ બાપા કહેતા જાતે. હા દયાળુ. રમેશભાઈ, ગુરુદેવ બાપજી આપના ઘરે કેટલી વાર આવ્યા છે? દયાળુ આપના આ સેવકના ઘરે દયાળુ 4 વાર બાપજી આવી ચૂક્યા. સેવકના ઘરે દયાળુ 4 વાર બાપજી આવી ચૂક્યા. સેવકના ઘરે દયાળુ 4 વાર બાપજી આવી ચૂક્યા. ચાર વાર આ ઘર પ્રસાદીભૂત કર્યું છે. આવા તો ગુરુદેવ બાપજીએ એક નહીં હજારો ઘરો છે જ્યાં ગુરુદેવ બાપજીએ ડુંગરાઓ ચડી, દુઃખો વેઠી, કષ્ટો વેઠી અને ઘર એમના ભાવન કર્યા છે. ગુરુદેવ બાપજી આ હરિભક્તોમાં શું જોયું હશે? ગુરુદેવ બાપજીએ આ હરિભક્તોની અંદર શું આ હરિભક્તોએ લાખો મંદિરો કરાવ્યા છે? શું આ હરિભક્તોએ લાખોના દાન કર્યા છે? નહીં, પરંતુ ગુરુદેવ બાપજી આ હરિભક્તોની અંદર એક સર્વોપરી નિષ્ઠા મહારાજની અને એમના નિયમ ધર્મ અને હરિભક્તોના પ્રેમ ભાવ ગુરુદેવ બાપજીને એમના સુધી ખેંચી લાવતો હતો. આ છે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.